પાટણ જિલ્લા ફાર્મ હાઉસ હુમલા કેસમાં મોટી કાર્યવાહી। પાટણ જિલ્લામાં આવેલા જીલિયા ગામે ફાર્મ હાઉસ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં સંડોવાયેલ કુલ 18 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ જીલિયા ગામે આવેલા એક ફાર્મ હાઉસ પર કેટલાક શખ્સે હુમલો કરી તોડફોડ તેમજ હુલ્લડ મચાવ્યો હતો। બનાવના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ આધાર અને સ્થાનિક માહિતી આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। વધુમાં પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન ઘટનાની પુનઃરચના પણ કરાવી, જેમાં આરોપીએ હુમલાની સમગ્ર ઘટના કેવી રીતે અંજામ આપી તે દર્શાવ્યું હતું। આ સાથે જ પોલીસે આરોપીઓને મેથી પાક આપી લઈ જઈ સ્થળ પરની હકીકતો ચકાસી, જેને લઈ સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। પોલીસે જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જો કોઈ અન્ય સંડોવણી બહાર આવશે તો તેમના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે।